રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી। પશ્ચિમી વિક્ષેપોના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે। 4 થી 8 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં પ્રવેશી શકે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે તો ઠંડીમાં ધીરે ધીરે વધારો નોંધાશે। પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં હવામાનમાં પલટો આવશે। રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાં ધીરે ધીરે વધારો નોંધાશે। અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો દ્વારકામાં 20.7 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 16.4 ડિગ્રી, જામનગરમાં 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં 17.5 ડિગ્રી, ભાવનગરમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આગામી 48 કલાકમાં ઠંડીનું જોર વધશે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ઠંડીનું જોર વધવાનું છે। ધરતી આજે 1 ડિસેમ્બર 2025 એટલે ડિસેમ્બરનો પ્રારંભ કહી શકાય કે ઠંડીની મોસમથી, અને ખાસ કરીને આ ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ગત મહિનામાં જે ઠંડી પડી તેના કરતાં આ ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ રહે એવી પૂરી શક્યતા છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો જે એસજી રોડ છે ને ખાસ કરીને જે રસ્તા ઉપર ધુમ્મસનું વાતાવરણ હજુ પણ છવાયેલું છે। પરિણામે ગઈકાલ કરતાં પણ ઠંડી વિશેષ પ્રમાણમાં આજે રહેલી છે। ન માત્ર અમદાવાદ પરંતુ ઠંડા શહેરની દ્રષ્ટિએ જોઈએ તો ડાંગમાં સૌથી વધુ ઠંડીનો પારો નોંધાયો છે। ડાંગનું જો તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો જે તાપમાનની વિગત પ્રાપ્ત થઈ છે તે મુજબ 12.8 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન રહેવા પામ્યું છે। ડાંગની સાથે સાથે જો વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું થયું છે પરંતુ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે તાપમાન જે રીતે વધ્યું છે તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો 20 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેવા પામ્યું છે। પરિણામે તાપમાન વધુ હોવાના કારણે ઠંડીનું પ્રમાણ ત્યાં ઓછું રહેશે, પરંતુ તાપમાન જ્યાં ઓછું છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે। ખાસ કરીને ડિસેમ્બર મહિનાની વાત કરીએ ડિસેમ્બરના 7મી તારીખ પછી વધુ પ્રમાણમાં ઠંડી રહે અને 7મી તારીખ સુધી પણ જે રીતે સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી શકે તે પ્રમાણેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે આ શિયાળા દરમિયાન હવે જે ઠંડી પડશે એ ઠંડી ગરમ વસ્ત્રો પર તૈયાર રાખવા પડશે। એટલું જ નહીં પરંતુ વાતાવરણમાં જે રીતે ખાસ કરીને અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેના કરતાં ડિસેમ્બર મહિનામાં જોઈએ તો વધુ ઠંડી અને તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરે તે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે। પરિણામે ઠંડીના રક્ષણ માટે પણ લોકોએ તૈયારી રાખવી પડશે, એટલે ગરમ વસ્ત્રો છે તે તૈયાર રાખવા પડશે। ઠંડીના સમયે જો વહેલી સવારે નીકળે તો તાપણા સહિતની કાર્યવાહી પણ લોકોએ હાથ ધરવી પડશે અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે કસરત તેમજ શિયાળુ પાક જે છે તે ખાવા માટે પણ ટેવાવું પડશે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ઠંડીમાં વધારો થશે તો 48 કલાકમાં ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે।